સમાચારમાં આગળ વાત કરીશું। રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સફાળું જાગી। ફાયર એનઓસી બાબતે શાળા, કોલેજો, મોલ, સિનેમા, પ્લે હાઉસ, ગેમ ઝોન, હોટલ, ગેસ્ટ હાઉસ વગેરેમાં તપાસ હાથ ધરી છે। જેતપુરમાં મામલતદારની આગેવાનીમાં બનેલ ટીમ જેતપુર સાડી ઉદ્યોગના કારખાનાઓમાં પણ તપાસ કરવાની હોય ત્યારે એસોસિએશન તમામ કારખાનેદારોને ફાયર એનઓસી લઈ લેવા સર્ક્યુલેશન કરવામાં આવ્યું છે। રાજકોટની અંદર અગ્નિકાંડ બન્યો છે। પહેલા તો હું એ તમામ જે એમાં હોમાઈ ગયા છે એઓને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની લાગણી રજૂ કરું છું। પણ જે વાત છે કે અત્યારે બેફામ રીતે આ એનઓસીનું અધિકારી અત્યારે એમ કે તૂટી પડ્યા છે। જે ઉદ્યોગ ઉપર અમારે અહીંયા નાના મોટા 1500 કારખાના છે, એની અંદર જે અમારે ફેક્ટરી એકનું લાયસન્સ હોય ને એટલે એની અંદર આપોઆપ એનઓસી આ ફાયરની આવી જાય છે। એટલે એક અમારી પાસે પરિપત્ર છે સમાજ સુરક્ષા વિભાગનો ફેક્ટરી એકનો, એની અંદર સ્પષ્ટ લખેલું છે કે અમારે ઉદ્યોગની અંદર કોઈ એમ કે ભાઈ આ લોકો તપાસ કરવા આવે એવું જરૂરી નથી। અમારી પાસે છે જ ઓલરેડી એની મંજૂરી ફેક્ટરી એકનું લાયસન્સ છે જ। આપના દ્વારા એક સર્ક્યુલર કરવામાં આવ્યો છે દરેક કારખાનેદારને કે ફાયરની એનઓસી ન હોય તો લઈ લેવી અથવા તો હા, અમને જે સૂચના એવી તંત્ર તરફથી કે તમે તમામ કારખાનેદારોને કહો આમાં ફાયરનું જે રાજકોટનો બનાવ બન્યો છે એટલે બધા વાયરિંગ કે આ તે જે કારખાનામાં આગ લાગવાના જે સંજોગો હોય એ બધી તમામ ચેકિંગ કરી લઈએ, જેથી કરીને અમે સર્ક્યુલર બહાર પાડ્યો જે નાના નાના કારખાનેદારોને ખબર ન હોય એવો સર્ક્યુલર બહાર પાડ્યો છે કે ભાઈ ક્યાંય પણ આગ લાગે એવા તમે જોઈ લ્યો કારખાનાની અંદર અને એને એનઓસી લઈ લેવા। એટલે જેથી એનઓસી એટલે કે જે ઓલા બાટલા હોય, કોઈ બાટલા ન રાખતા હોય, કોઈને ડેટ પૂરી થઈ ગઈ હોય એટલે અમે બાટલા રાખવાની સૂચના પણ આપી છે ફાયરના। અને જે રીતે ફેક્ટરી એકનું લાયસન્સ લેવાનું થાય છે, જેની પાસે ન હોય એને ફેક્ટરી એકનું લાયસન્સ પણ લઈ લેવું જોઈએ। અને અમારા ઉદ્યોગકારોએ લગભગ આ 4-5 દિનની અંદર 50 લાયસન્સ નવા અરજી એને કરી દીધી। જે રાજકોટની અંદર